કે છોકરા બધાય પેપર ગોતે ક્યાંથી ફૂટ્યું એમ, બાયું બિચારી બાટલા ગોતે, ભાઈઓ કેન લઈને ડીઝલ ગોતે, ને ગામડે ગઈઢિયા બુઢિયા મજૂર ગોતે. નવા નવા કાયમ ટુસ્કા આવે હોય. આપણે આમ જોઈએ ને તો આપણને એમ થાય કે નાના આગળનું આ દેશ માટે શું જવા થઈ રહ્યું છે. આ હવે બધા છે ને મને એમ છે વહેલા મળી આ નેપાળવાળી ન થાય ને તો સારું. બરાબર, બાંગ્લાદેશવાળી, નેપાળવાળી, પછી આ ઓલી શ્રીલંકામાં જેમ મુઠ્ઠી વાળી ગયા હતા વડાપ્રધાન ને ગૃહમંત્રીઓ, બરાબર, એમ લગભગ મને એમ છે કે આ તૈયારીઓ હાલતી હોય એવું લાગે છે આપણને. તેમ અનુમાન જોઈ કે એવું લાગે છે કે ભાઈ આ બધા દિવાળું ફૂંકવાના થયા છે, બરાબર છે. કારણ કે ઓલાવે બધાએ આવો જ ઉપાડો લીધો છે. અને પછી જે ભાઈ ભાગ્યા ને મુઠ્ઠી વાળી હોય તો હજી કોઈ દેશ વતનમાં દેશમાં જવાનું નામ નથી લેતા પાછું. પછી આ ભાઈ ડીઝલ પેટ્રોલનું ને એવું બધું કહે છે કે ભાઈ ડીઝલ બચાવો ને પેટ્રોલ બચાવો ને ફલાણું બચાવો ને ઢીકડો. એટલે ભાઈ કોઈ દી એવું તો ન કીધું કે ભાઈ દારૂ બચાવો, મટન ઓછું ખાવ, દારૂ ઓછો પીવો, મટન ઓછું ખાવ, બરાબર છે. તો વધારે તો તેલ કરતાં તો દુનિયામાં ભારતની અંદર દારૂ વધારે પીવાય છે. દારૂ ઉપર પૈસો પુષ્કળ બગડે છે વિદેશનું, બરાબર છે. તો આમાં તમે કોઈ દી એવું ન કીધું ભાઈ તમે દારૂ થોડોક ઓછો કરો એમ, કે જરાક તમારા આકાને કહો કે દારૂ વિશે, બરાબર, આ બળાત્કાર વિશે, આ મર્ડરો વિશે આ થોડુંક વિચારે ને કહે. કારણ કે અત્યારે હાવ પેલું કહેવાય ને જેની ભેંય લાઠી એની ભેંય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આ દેશમાં શું પરિસ્થિતિ ચાલી રહી છે? ક્યારે નીટનું પેપર લીક થઈ જાય છે, ક્યારેક મોંઘવારી વધી જાય છે, ક્યારેક ખેડૂતો લાઇનમાં ઊભા થઈ જાય છે. કોઈ પણ બાબતને લઈને અત્યારે દેશમાં હલચલ છે, ઉથલપાથલ છે. લોકો હવે આના માટે સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણી રહ્યા છે, તેમની નીતિઓને જવાબદાર ગણી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે સરકાર એટલે કે મોદી સરકાર ઉત્સવમાં વ્યસ્ત છે અને લોકો હેરાન પરેશાન છે. અને સોશિયલ મીડિયા ઉપર ખાસ કરીને જે પોલિટિકલ એક્ટિવિસ્ટ છે, ખેડૂત આગેવાન છે અને સામાજિક આગેવાન છે તે પણ બોલતા થયા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી કોટડિયા આ મુદ્દે શું કહી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આપણે હમણાં તો આગળનું નવા નવા કાયમ ટુસ્કા આવે હોય. આપણે આમ જોઈએ ને તો આપણને એમ થાય કે નાના આગળનું આ દેશ માટે શું જવા થઈ રહ્યું છે એમ. હવે આપણે એક હમણાં તો જોઈએ છીએ કે છોકરા બધાય પેપર ગોતે ક્યાંથી ફૂટ્યું એમ, બાયું બિચારી બાટલા ગોતે, ભાઈઓ કેન લઈને ડીઝલ ગોતે, અને ગામડે ગઈઢિયા બુઢિયા મજૂર ગોતે. અને મોદી સાહેબની જનતાને ઓલાયદું એ સુરત ને અમદાવાદમાં મોટી મોટી ફકિયાતીઓ છે કે અમે તો બધા મોદી હે તો મુમકિન હે. હવે તમે વિચાર તો કરો. પછી પત્રકારો મોદીને ગોતે, પત્રકારો મોદીને ગોતે. ઓલી કવિતમાં આપણે કીધું ને, ઓલી કવિતા એક થઈ ગઈ છે કે વનરાવનનો રાજા ભાગ્યો, ગીરકાંઠાનો કેસરી ગાય ભાગ્યો, ઈરાવતપુરનો એરી ભાગ્યો, કડપતરીયો જોધો ભાગ્યો, નરથી પણ નારીથી ભાગ્યો, પણ એક નાનકડી સોડીથી ભાગ્યો. આ ભાઈ હમણાં વિદેશમાં ગયા હતા, તે કોલી નાનકડી સોડી બિચારી, તમને કહું, એને પ્રશ્ન પૂછ્યા હતા, ભાઈ મુઠ્ઠી વાળી ગયા. એટલે હવે આવું તો આપણો આ જંગલનો આમ તો કે હું જંગલનો રાજા ને જંગલનો શેર ને, હવે તમે હમણાં ક્યાં આમાં શેર ને જંગલનો રાજા ગોતવું, બરોબર છે. એટલે મારું એવું કહેવાનું છે કે તમે હવે આમાં જુઓ, આ હવે બધા છે ને મને એમ છે વહેલા મળી આ નેપાળવાળી ન થાય ને તો સારું. બરાબર, બાંગ્લાદેશવાળી, નેપાળવાળી, પછી આ ઓલી શ્રીલંકામાં જેમ મુઠ્ઠી વાળી ગયા હતા વડાપ્રધાન ને ગૃહમંત્રીઓ, બરાબર, એમ લગભગ મને એમ છે કે આ તૈયારીઓ હાલતી હોય એવું લાગે છે આપણને. તેમ અનુમાન જોઈ કે એવું લાગે છે કે ભાઈ આ બધા દિવાળું ફૂંકવાના થયા છે, બરાબર છે. કારણ કે ઓલાવે બધાએ આવો જ ઉપાડો લીધો હતો એમ. અને પછી જે ભાઈ ભાગ્યા ને મુઠ્ઠી વાળી હોય તો હજી કોઈ દેશ વતનમાં દેશમાં જવાનું નામ નથી લેતા પાછું. એમાં આપણે કદાચ આ સાહેબ આ હમણાં તો આ બધી પ્રવાસ કરે છે એટલે એવું લાગે છે ક્યાંક મકાન બકાન કે ક્યાંક ફ્લેટ બ્લેટ ગોતતા હોય કે ભાઈ થોડુંક કદાચ આવવાનું થાય તો
નક્કી કરી ગયા હોય કદાચ 4-5 દી થયા, બરાબર, ન જવાના ઠેકાણે જાય છે, ન જવાની જગ્યાએ પગે લાગવા જાય છે, ન જવાની જગ્યાએ જઈને મુંજરા કરે છે, ડિસ્કો કરે છે, બરાબર. એટલે આમાં તો હવે કંઈક હોય ભાઈ, આપણને તો કેમ ખબર, આ મોટા માણાનું તો પછી બધું મોટું હોય ને એમ, કારણ કે એનું તો ક્યાં કણે શું હોય આપણને બહુ ન ખબર હોય, પણ આ તો આમ જોતા મીડિયાના માધ્યમથી એવું લાગે છે કે આ બધું આવું હોય છે એમ. પછી આ ભાઈ ડીઝલ પેટ્રોલનું ને એવું બધું કહે છે કે ભાઈ ડીઝલ બચાવો ને પેટ્રોલ બચાવો ને ફલાણું બચાવો ને ઢીકડો. એટલે ભાઈ કોઈ દી એવું તો ન કીધું કે ભાઈ દારૂ બચાવો, મટન ઓછું ખાવ, દારૂ ઓછો પીવો, મટન ઓછું ખાવ, બરાબર છે. તો વધારે તો તેલ કરતાં તો દુનિયામાં ભારતની અંદર દારૂ વધારે પીવાય છે, અને દારૂ ઉપર પૈસો પુષ્કળ બગડે છે વિદેશનું, બરાબર છે. તો આમાં તમે કોઈ દી એવું ન કીધું ભાઈ તમે દારૂ થોડોક ઓછો કરો એમ, કે એક વાર કોઈ દારૂ ન પીતા એમ, તો કેટલું હુડિયામણ બસે, બરાબર છે. કારણ કે એમાં તો તમને ખબર છે એમાં જ મજા છે. અને પાછા મારા દીકરા કોમેન્ટું કરશે કે આ ઓલા ફલાણા ઢીકણા પીધલા ને ઓલા ને ઓલા ને, બરાબર. એટલે અમારે જરીક એના અંધભક્તો અને એના વંશજોને મારે એવું કહેવું થાય છે કે જરાક તમારા આકાને કહો કે આ દારૂ વિશે, બરાબર, આ બળાત્કાર વિશે, આ મર્ડરો વિશે આ થોડુંક વિચારે ને કહે. કારણ કે અત્યારે હાવ ઓલું કહેવાય ને જેની ભેંય લાઠી એની ભેંય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે એની વિશે કંઈક થોડુંક બોલે તો કંઈક સારું એમ, પણ નહીં બોલે એ, કારણ કે એનાથી તો એ ઉજળા છે, એના થકી તો એ બધા ઉજળા છે, એની ધંધાથી જ ઉજળા છે. એટલે મારું આ પબ્લિકને કહેવાનું એટલું છે કે હવે આ જાગવાની જરૂર છે, જાગો, બરાબર. નકર પછી છે ને આ ભાઈ દિવાળું ફૂકી દે ને પછી આપણે ક્યાંયના મેળા નહીં રહી. કારણ કે ભાઈ એમ ફેરું કહેતા કે જેનો રૂપિયો ગગડે ને, જેનો વડાપ્રધાન નબળો હોય ને એનો રૂપિયો ગગડે, બરાબર. તો આપણે અત્યારે એ જ ગણવાનું હોય ને કે આપણે જ્યારે ભાઈને હોપ્યું ત્યારે 60-65 રૂપિયા ડોલર હતો, એને બદલે હોયા પૂગી ગયો છે. અત્યારે પેટ્રોલ ને ડીઝલ ત્રણે હરીફાઈમાં હાલે, કોણ પહેલાં સદી મારે એવું, બરાબર છે. હવે ડોલર સદી મારી જાય, ડીઝલ મારી જાય, પેટ્રોલ મારી જાય, કે ભાઈ આ ભાઈ સદી મારીને પછી રફુ ચક્કર થઈ જાય તો કેને ખબર છે હવે. એટલે આવી બધી પોઝિશનો છે. લાલજી કોટડિયા એમાંય સરકારની આલોચના કરતા હોય છે, એની નીતિઓની આલોચના કરતા હોય છે, પણ તેઓ એક સમયે રાજુ કરપડાના સમર્થક માનવામાં આવતા હતા. પણ લાગે છે કે હવે તેઓ પણ સીધી રીતે રાજુ કરપડા ઠીક સમગ્ર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે આ મુદ્દે આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.